તો લંકા એ મૂલાધાર ચક્ર છે. રામકથાની અંદર મુખ્ય 7 સ્થાનો આવેલા છે. તમે જો ઝીણવટથી જોશો, આખી રામકથા આપણે બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ અને બહુ સભાનતાથી વાંચીએ તો આપણને ખ્યાલ આવશે કે 7 સ્થાનો જે છે તે એના લોકાલ બને છે. કયા છે? તો એક છે જનકપુર. જનકપુર છે એ મનુષ્ય શરીરમાં રહેલું સહસ્ત્રાર ચક્ર છે, જેને આપણે બ્રહ્મરંધ્ર ચક્ર કહીએ છીએ તે. બીજું પ્રયાગરાજ છે. પ્રયાગરાજ એટલે 2 બ્રહ્મર વચ્ચેનો જે ભાગ છે જેને આપણે આજ્ઞા ચક્ર કહીએ છીએ તે. ત્રીજું ચિત્રકૂટ. તો ચિત્રકૂટ છે તે વિશુદ્ધ ચક્ર છે, જેનું આપણા કંઠમાં સ્થાન છે તે. અયોધ્યા છે તે અનાહત ચક્ર છે. કિષ્કિંધા છે તે મણિપુર ચક્ર છે અને લંકા છે તે મૂલાધાર ચક્ર છે. તો મનુષ્ય શરીરની અંદર જે 7 ચક્રોની યોગ વિદ્યામાં કલ્પના કરવામાં આવી છે, એ 7 ચક્રો જે છે તે આ રામકથાની અંદર 7 એવા લોકાલ રૂપે આપણને દર્શાવવામાં આવ્યા છે. અને એનો અર્થ આપણે સમજવો જોઈએ કે લંકા એ મૂલાધાર ચક્ર છે, જનકપુર એ સહસ્ત્રાર ચક્ર છે, પ્રયાગરાજ એ આજ્ઞા ચક્ર છે, ચિત્રકૂટ છે તે વિશુદ્ધ ચક્ર છે, અયોધ્યા અનાહત ચક્ર છે, કિષ્કિંધા મણિપુર ચક્ર છે. પછી લંકાને બાળે છે હનુમાન, એ જે ઘટના આવે છે. હનુમાનને શિક્ષા કરવા માટે એનું પૂંછડું સળગાવવામાં આવે છે. તો એવું સળગતા પૂંછડાની સાથે હનુમાન કૂદકા મારતા મારતા આખી લંકાને ધીરે ધીરે આગ લગાડે છે. એ જે ઘટના છે તેનો શું અર્થ સમજવો? તે અર્થ એ છે કે હનુમાન પોતે પ્રાણ શક્તિ છે, પ્રાણ બ્રહ્મચર્યવાન છે અને એના બ્રહ્મચર્યથી એ કામ બીજનું દહન કરે છે. એ જે દહન કરે છે તે કામનાઓનું દહન કરે છે, કામના વૃત્તિનું દહન કરે છે. તો એનું એ પ્રતીક બને છે. પછી રામ લંકા પહોંચવા માટે થઈને જે રામ સેતુ છે એ બાંધે છે વાનરોની મદદથી. તો એ રામ સેતુ શું છે? એ શાનું પ્રતીક છે? તો ઉર્ધ્વ ચેતના અને નિમ્ન ચેતના એવી મનુષ્યની જે 2 ચેતના છે એની વચ્ચે જે ખાઈ છે, એ ખાઈને દૂર કરનાર સેતુનું નામ છે તે રામ સેતુ છે. આપણી પોતાની અંદર જેમ પ્રાણ છે અને અપાન છે, એક ઉપરના ભાગમાં છે, આપણી એક ઉર્ધ્વ ગતિ થઈ શકે ને બીજી અધોગતિ થઈ શકે. તો એવી આપણી ચેતનાની ઉપસર્પિણી અને અવસર્પિણી એવી જે 2 ગતિઓ હોય છે, એ 2 ગતિ વચ્ચે સેતુ બાંધવાનો હોય છે કે જેથી અવસર્પિણી ગતિ છે તેને ઉર્ધ્વ માર્ગે લઈ જઈ શકાય અને ઉપર લઈ જઈ શકાય. અપાનને પ્રાણમાં મેળવી દઈએ સહસ્ત્રારમાં તો આપણી મુક્તિ થાય. એ દર્શાવવા માટેનો જે સેતુ બાંધવામાં આવે છે એટલે એનું નામ રામ સેતુ છે. તો રામ અને રાવણનું યુદ્ધ છે એ શું સંકેતિત કરે છે? રામ અને રાવણનું એટલે કે રામ એ આત્મરામ છે અને રાવણ છે તે અહંકાર છે. તો આત્મા અને અહંકાર એની વચ્ચે જે યુદ્ધ ચાલે છે, અહંકાર એટલો મજબૂત હોય છે, એટલો સંઘર્ષશીલ હોય છે, એટલો હઠીલો હોય છે કે પોતાની છેલ્લી શક્તિ પણ ખર્ચી નાખે છે આત્મા ઉપર વિજય મેળવવા માટે. આત્માની પાસે પોતે નમતું ન જોખે એટલા માટે. તો રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ જે ચાલે છે તે આ રીતે આત્મા અને અહંકાર વચ્ચેનું યુદ્ધ છે. અને દસેન્દ્રિયોનો ભોગ તે રાવણના 10 માથા છે. જે આપણી 10 ઇન્દ્રિયો છે બધી જ ભોગ લીપ્સો છે. આપણે જાણીએ છીએ આંખની, નાકની, કાનની, જીભની, ત્વચાની, હાથની, પગની, ગુયાંગોની અને આપણી જીભની, એવી 10 ઇન્દ્રિયો છે તે ભોગ લીપ્સું છે. એવી ભોગ લીપ્સાના પ્રતીકો તે દશાનંદના માથાઓ, જેને દશાનંદ રાવણને આપણે 10 માથાવાળો કહીએ છીએ. તો એ 10 ઇન્દ્રિયોનો ભોગ તે રાવણના 10 માથા છે. અને જ્યાં ભોગેચ્છાના અંકુરો ફૂટ્યા જ કરે છે, ગમે એટલો ભોગ લીપ્સું થાય, લંકા મળી છે એને, આટલી દોમદોમ સાહેબી મળી છે, એની પાસે કશુંય, એના દરબારમાં, એના જનાનામાં કેટલી તો સુંદર સ્ત્રીઓ છે, બધું છે, અને છતાંય સીતાનું અપહરણ કરે છે વગેરે. તો એ બધું સૂચવવા માટે થઈને પ્રતિકાત્મક રૂપે દર્શાવ્યું છે કે એના 10 માથા તે એની દશેન્દ્રિયોનો ભોગ કરવાની છે વૃત્તિ છે. રાવણ પોતે માયાવી છે, અનેક રૂપો ધારણ કરી શકે છે. એનો અર્થ જ એ છે કે અહંકાર અનેક રૂપો ધારણ કરી અને આપણા જીવનની અંદર પોતાનો ભાગ ભજવતો હોય છે. અને એના પ્રભાવ હેઠળ આવીને આપણે પણ કેટલાક ખોટા કર્મો છે કરીને બંધનમાં બંધાતા હોઈએ છીએ. યુદ્ધ દરમિયાન પોતાની માયાવી શક્તિથી જે નાગપાશનું બાણ છોડે છે અને એને કારણે નાગપાશની અંદર રામ અને લક્ષ્મણ છે એ બંને બંધાઈ જાય છે. એમાંથી મુક્ત થવા માટે એને કોણ મદદ કરે છે? નાગ અને ગરુડ મદદ કરે છે. તો
એ નાગ એટલે પ્રાણની અધોગામી ગતિ અને ગરુડ એટલે એની ઉર્ધ્વગામી ગતિ. આપણે જાણીએ છીએ ગરુડ અને નાગને અહિશાપ સંબંધ જેમ કહે છે, અહિનકુલ સંબંધ, એટલે નોળિયાને અને સાપને જેમ દુશ્મનાવટ છે તેમ ગરુડ અને સાપને પણ દુશ્મનાવટ છે. આપણે પહેલી કથા વખતે જોયું હતું, જે મગરમચ્છની કથા આપણે જોઈ એ વખતે જોયું હતું કે એની પાછળ આગલા જન્મોની બધી જે કથા હતી ગરુડની અને એની સાથે સાપની જે દુશ્મનાવટની, તો ગરુડ અને નાગ એની વચ્ચે જે વૈમનસ્ય છે એ વૈમનસ્યની પ્રતિકાત્મક એવી રૂપ જે છે કે નાગપાશમાંથી એને મુક્ત કોણ કરે છે? ગરુડ મુક્ત કરે છે. તો ગરુડ એ ઉર્ધ્વગામી ગતિ એટલે ઉત્સર્પિણી અને નાગ એટલે અધોગામીની ગતિ અવસર્પિણી. તો અવસર્પિણીને ઉર્ધ્વગામીની ગતિ કરવાની છે તે નાગપાશમાંથી મુક્તિની ઘટના છે. પછી મૂર્છા આવી જાય છે લક્ષ્મણ, અને મૂર્છામાંથી મુક્ત કરવા માટે વૈદરાજ જે દિવ્ય ઔષધિની વાત કરે છે, જે દિવ્ય ઔષધિ લેવા માટે થઈને છેક હિમાલય ઉપર હનુમાનજી જાય છે, તે ઘટના શું છે? તો આ દિવ્ય ઔષધિ તે બીજું કશું જ નથી, માણસના મસ્તિષ્કની અંદર જે ચંદ્ર રહેલો છે એ ચંદ્રમાંથી ઝરતું જે અમૃત છે જેને સોમરસ કહે છે, એ સોમરસને મૂલાધાર સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા, તેનું નામ દિવ્ય ઔષધિ અને એનો ઉપચાર છે. તો કોના દ્વારા બને છે શક્ય? તો આપણા મસ્તિષ્કમાં રહેલા સોમરસને આપણા ગુહ્યાંગો વચ્ચે રહેલા મૂલાધાર સુધી ઉતારવાનું કામ જે કરે છે તે પ્રાણ શક્તિ કરે છે. તો એ મુખ્ય પ્રાણ હનુમાન દ્વારા એટલા માટે બતાવવામાં આવે છે. પ્રાણ છે તે આત્માનું વાહન બને છે, આત્માનું સાધન બને છે, અને એટલે જ હનુમાનજી રામના દરેક કાર્યમાં વાહન કે સાધનરૂપ બને છે, માધ્યમરૂપ બને છે. રાવણના રથમાં કાળા ગધેડા જોડાયેલા છે, તેનો શું અર્થ છે? એ અજ્ઞાનતા, જડતા અને મૃત્યુના પ્રતીકો છે. પછી રાવણ જ્યારે સામે આવે છે લડતા લડતા, ત્યારે રામ જેવા રામ પણ થતરી જાય છે રાવણને જોઈને. ત્યારે ફરી પાછા એના ઉત્સાહને, એની યુયોત્સાહને, એની લડવાની વૃત્તિને, એનું સંઘર્ષ કરવાની વૃત્તિને, એના સુરાતનને મજબૂત કરવા માટે વશિષ્ઠ દ્વારા એને જે એક સ્તોત્ર આપવામાં આવે છે, જેને આપણે આદિત્ય હૃદય સ્તોત્ર કહીએ છીએ, તે શું છે? ગુરુ વશિષ્ઠ દ્વારા આવી ક્ષણે રામ છે તે નબળા ન પડે, ઢીલા પોચા ન થાય, એટલે કે આત્માનો પરાજય અહંકારથી ન થાય. અહંકાર સામે આત્મરામ જે છે તે મજબૂતાઈથી સંઘર્ષ કરી શકે એટલા માટે જે સ્તોત્ર આપે છે તે સૂર્ય ઉપાસનાનું સ્તોત્ર છે. આદિત્ય હૃદય સ્તોત્ર એ સૂર્ય ઉપાસના છે. સૂર્ય આત્માનો કારક છે, જ્ઞાન અને પ્રકાશના દેવ છે. તો જ્યારે અજ્ઞાન અને જડતા ઉપર વિજય મેળવવાનો હોય, અહંકારનું વિસર્જન કરવાનું હોય, તો માત્ર ને માત્ર જ્ઞાન અને એના તેજ અને પ્રકાશથી જ થઈ શકે. એટલા માટે આદિત્ય હૃદય સ્તોત્ર છે તે ત્યાં પ્રતિકાત્મક રૂપે આપવામાં આવેલું છે. રાવણને ગમે ત્યારે મારો અને છતાં પાછો બેઠો થઈ જાય છે, જીવંત થઈ જાય છે, કારણ કે રાવણની નાભીમાં અમૃતકુંભ છે. તો એનો અર્થ શું સમજવો? રાવણની નાભીમાં અમૃતકુંભ, એનો અર્થ છે પ્રાણ કેન્દ્ર, નીચેનો પ્રદેશ, અપાનનો જે પ્રદેશ છે તે ભોગનું કેન્દ્ર છે. જ્યાં સુધી અપાનરૂપી ભોગ કેન્દ્ર સુરક્ષિત હોય ત્યાં સુધી કામનાઓ જીવતી જ રહે. અહંકાર ક્યારે મરે? અહંકાર ત્યારે જ મરે કે જ્યારે એનું વિસર્જન ત્યારે જ શક્ય બને કે એનું ભોગ કેન્દ્ર છે તેનો તમે નાશ કરો. તો રાવણની નાભીમાં રહેલા અમૃતકુંભનો નાશ કરવો એ ઘટના રામ દ્વારા થાય છે. તેનો અર્થ એ છે કે અપાનરૂપી ભોગ કેન્દ્ર, જેને કારણે એની કામનાઓ, એનો અહંકાર, એના અનેક રૂપો સજીવ થતા હતા તે સજીવ ન થાય અને એનો અંત આવે. આગ્નેયાસ્ત્ર છોડે છે. આ આગ્નેયાસ્ત્ર એટલે શું? અસ્ત્રનો એક પ્રકાર. જેમ બ્રહ્માસ્ત્ર એમ આગ્નેયાસ્ત્ર. તો આગ્નેયાસ્ત્ર એ બીજું કશું જ નથી, એ પ્રાણાયામની પ્રક્રિયા છે. અપાન ઉપર વિજય મેળવવા માટે, અહંકારની વિનષ્ટિ કરવા માટે થઈને સૌથી વધારે પ્રાણની જે શક્તિ કામ આવે છે તે પ્રાણાયામની પ્રક્રિયા કામ આવે છે. આપણા અહંકારને નિર્મૂળ કરવો હોય, આપણી અપાન શક્તિને આપણે ઉપર લઈ જવી હોય, તો આપણે પ્રાણના દ્વારા જે કરી શકીએ છીએ. એટલા માટે આ પ્રાણાયામની આખી પ્રક્રિયાને આગ્નેયાસ્ત્ર કહેવું છે. યોગિક દૃષ્ટિએ તમે આપણે જો જોવા જઈએ આખી ઘટનાને, તો 3 તબક્કા હોય છે. આધ્યાત્મિક સાધનામાં સાધકને પોતાને પરમપદ સુધી પહોંચવા માટે
પ્રાણ જય કરવો પડે, ચિત્ત જય કરવો પડે અને અહંકાર જય કરવો પડે. એટલે કે પોતાના પ્રાણ છે એની ઉપર પણ નિયંત્રણ લેવું પડે, ચિત્ત ઉપર પણ નિયંત્રણ લેવું પડે અને અહંકાર ઉપર પણ નિયંત્રણ લેવું પડે. તો આવી 3 પ્રકારની નિયંત્રણની આખી ઘટના રામકથાની અંદર, રામના અવતારમાં, એના અવતાર કૃત્યમાં, એની લીલા વપુમાં, એની લીલામાં આપણને દેખાય છે. રાવણ મરતાની સાથે રામમાં સમાઈ જાય છે. એનો અર્થ શું સમજવો? તો એનો અર્થ એ છે કે અહંકાર આત્માની છાયા છે અને આખરે તે આત્મામાં જ વિસર્જિત થાય છે. અહંકારનું અવસાન ક્યાં થાય? અહંકારની વિનષ્ટિ ક્યાં થાય? અહંકાર મરીને જાય ક્યાં? તો અહંકાર મરીને પાછો આત્માની છાયા હોવાને કારણે આત્મામાં જ વિસર્જિત થઈ જાય. તે ઘટના એનાથી સમજાય છે. સીતા સાથે રામનો જે કઠોર વ્યવહાર થાય છે તેનું શું કારણ છે? અગ્નિ પરીક્ષા આપી ચૂક્યા છે સીતા, નખ શીખ પવિત્ર પુરવાર થયા છે, કલંકિત કે ભ્રષ્ટ થયેલા નથી, અને છતાંય સીતા સાથે રામનો કઠોર વ્યવહાર જેવા સીતા મળ્યા ત્યારથી શરૂ થાય છે. તેનો અર્થ શું સમજવો? તેનો અર્થ એ છે કે રામ પોતે આત્મરામ છે, આત્મા છે, આત્મા નિસંગ છે, અને નિસંગ જે હોય છે તેને કોઈ નથી પોતાનું હતું, નથી કોઈ પરાયું હતું. તો પ્રકૃતિ એનાથી પરાઈ પણ નથી, પ્રકૃતિ એની પોતાની પણ નથી. સીતાના પણ 2 રૂપો છે. જે સીતાનું હરણ થયું તે અસલી સીતા નથી, એ છાયા સીતા છે એમ આપણે કહીએ છીએ. તો સીતાના 2 રૂપો કયા છે? એક એનું પરમેશ્વરી સ્વરૂપ છે અને બીજું એનું પ્રકૃતિ સ્વરૂપા છે. એનું પરમેશ્વરી સ્વરૂપ જે છે એ મૂળ સીતા છે અને જે એનું પ્રકૃતિ સ્વરૂપ છે તે છાયા સીતા છે. રાવણ એ પરમેશ્વરી સીતાનું હરણ નથી કરી શક્યો, એ પ્રકૃતિ સ્વરૂપા એટલે કે મૂળ સીતાને નહીં, છાયા સીતાને જ એ હરી ગયો હતો. તો સીતાજી છે તે વાસ્તવમાં શું છે? સીતાજી છે એ વિશુદ્ધ સત્વરૂપા પ્રકૃતિ છે. એની ખાતરી કરાવવા માટે જ અગ્નિ પરીક્ષાની ઘટના છે તે યોજવામાં આવી છે. સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડે છે. શા માટે? તો અણિશુદ્ધ ભળભળતા અગ્નિમાંથી પસાર થાય અને છતાંય એ દાજે નહીં, એ બળીને ભળતું ન થઈ જાય. એનું કારણ એ છે કે વિશુદ્ધ સત્વરૂપા સ્વરૂપા એવી પ્રકૃતિ છે. એની ખાતરી કેવી રીતે કરાવી? એની ખાતરી આ અગ્નિ પરીક્ષાની ઘટના દ્વારા કરાવવામાં આવે છે. તો હવે લૌકિક દ્રષ્ટિએ નહીં, ભૌતિક દ્રષ્ટિએ નહીં, માનુષિક દ્રષ્ટિએ નહીં, પણ પારમાર્થિક દ્રષ્ટિએ જોઈએ તો રામ છે તે પરમેશ્વર છે, સીતા પરમેશ્વરી છે, અને છતાં બંને એક જ પરમાત્માના 2 પાસાઓ છે, કોઈ અલગ નથી. એ તો પારમાર્થિક ભૂમિકાએ તો બંનેનું શાશ્વત મિલન છે. સ્થાનિક ભૂમિકાએ બંને વચ્ચે વિયોગ આપણને દેખાય છે કે રામ અને સીતા છે એ મળી જ ન શક્યા, વિખૂટા પીડા, અને સીતાજી ધરતીમાં સમાઈ ગયા. માનવ સ્વરૂપે ઉતરતા દ્વૈતની આ ભૂમિકા છે. જ્યારે પણ પરમેશ્વર અને પરમેશ્વરી આ જગતની અંદર માનવ સ્વરૂપે અવતરે છે ત્યારે એમણે પણ દ્વૈત એનો આધાર લેવો પડે છે. અને એ દ્વૈતની ભૂમિકા જે છે જગતમાં આપણને સર્વત્ર દેખાય છે. સ્ત્રી અને પુરુષ, આશા અને નિરાશા, સુખ અને દુઃખ, જય અને પરાજય, એવી જે દ્વૈતની ભૂમિકા છે, દેહ અને દેહી, તો એનું પ્રતીક છે તે આ બંને બને છે. રામ પુરુષ છે, સીતા પ્રકૃતિ છે. આપણે આગળ પણ સ્પષ્ટ કર્યું. તો પ્રકૃતિનો ત્યાગ કરવો એ પુરુષની નિયતિ છે. પુરુષ પ્રકૃતિને વળગીને નથી બેસી રહેતો, એણે પ્રકૃતિનો ત્યાગ કરવાનો હોય છે, અને એટલે સીતાનો ત્યાગ થાય છે. પુરુષથી વિખૂટા પડવું તે પ્રકૃતિની હંમેશા માટેની નિયતિ છે, એ એનું ફેટ છે, એનું નસીબ છે. આત્મારૂપ પુરુષ સાથે વિશુદ્ધ એવું સત્વ સ્વરૂપ આ પ્રકૃતિનું જે સાનિધ્ય છે એ પુરુષના પરમપદ આરોહણ સુધી જ હોય છે. આ એક બહુ જ મહત્વનું આધ્યાત્મિક સત્ય છે, તે રામકથા દ્વારા આપણી સામે ખુલે છે. પુરુષનું પ્રકૃતિ સાથેનું સાનિધ્ય ક્યાં સુધી હોય? ત્યાં સુધી જ હોય જ્યાં સુધી એ પરમપદને પામે નહીં. પરમપદને પામે ત્યાં સુધી જ હોય, પછી એ બંનેનો વિરહ થાય. તો આત્મારૂપ પુરુષ સાથેનું વિશુદ્ધ એવું સત્વરૂપા પ્રકૃતિનું સાનિધ્ય જ્યારે રામને રાજસિંહાસન રૂપ પરમપદ પ્રાપ્ત થયું, એટલે કે પરમપદની પ્રાપ્તિ થઈ, એનું રાજ્યસિંહાસન ઉપર આરોહણ થયું, ત્યાં સુધી સીતા એની સાથે રહી શકે છે. પછી ધરતીમાં સીતા સમાઈ જાય છે. તો પ્રકૃતિનું અધિષ્ઠાન હંમેશને માટે ધરતી છે, અને ત્યાંથી તે આવે છે અને ત્યાં જ તે સમાઈ જાય છે. તો પ્રકૃતિનું જન્મસ્થાન
પ્રકૃતિનું વિલય સ્થાન એ બંને ધરતી હોવાને કારણે અને સીતા આવી ધરતીપુત્રી હોવાને કારણે, પ્રકૃતિ હોવાને કારણે એ ધરતીમાં સમાઈ છે. શંબુકનો વધ એવી જે ઘટના આવે છે તે શંબુક નામની વ્યક્તિનો વધ નથી, પણ જે તપ કરતા હોય છે પણ તામસિક ભાવથી તપ કરતા હોય છે. કોકનું બુરું કરવું, કોકને પછાડવા, કોકને પરેશાન કરી નાખવા, એવા ભાવથી જે લોકો તપ કરતા હોય છે એવા તામસિક તપનું એ પ્રતીક તે શંબુક છે. અને એવા તામસિક તપનો ત્યાગ કરવો તે શંબુકનો વધની ઘટના છે. રાજસૂય યજ્ઞની જે ઘટના આવે છે તેનો તાત્વિક અર્થ શું છે? રાજસૂય યજ્ઞ તે અધ્યાત્મ વિજયનો ઉત્સવ છે. તમે જ્યારે આધ્યાત્મિકતાના બધા સોપાનો સિદ્ધ કરીને, આત્મસિદ્ધિ એ બધા સોપાનો સર કરીને તમે આત્મ સ્વરૂપ જ્યારે બની જાઓ છો, ત્યારે તમારો અધ્યાત્મનો વિજય, બ્રહ્મ વિદ્યા તમે પ્રાપ્ત કરેલો છો, જેને તમે સચ્ચિદાનંદ કહો છો, અખંડાનંદ કહો છો, નિર્વાણ કહો છો, શૂન્યત્વનો અનુભવ કહો છો, એ જ્યારે તમે પ્રાપ્ત કરો છો ત્યારે એનું નામ અધ્યાત્મ વિજય છે, એનું નામ રાજસૂય યજ્ઞ છે. લવ અને કુશ કોણ છે? રામના બે બાળકોની જે વાત આવે છે રામાયણમાં, તે આત્માની બે પ્રધાન શક્તિઓ છે. આત્માની બે પ્રધાન શક્તિઓ કઈ છે? એક છે જ્ઞાન શક્તિ અને બીજી છે પ્રેમ શક્તિ. તો લવ અને કુશ આ જ્ઞાન અને પ્રેમ શક્તિના બે પ્રતીકો છે. આ બે શક્તિઓ દૂર હોય ત્યાં સુધી આત્માના રાજસૂય યજ્ઞ એને પડકાર આવે ને આવે, પણ જ્યારે સાચો પરિચય પ્રાપ્ત થાય ત્યારે વિરોધ સમી જાય અને યજ્ઞ સંપન્ન થાય. એટલે આ બંનેને ઓળખે નહીં એ પેલા યજ્ઞના ઘોડા છે તેને બાંધે અને ભરી સભામાં લાવવામાં આવે, યજ્ઞ અટકી જાય, આ બધું જે બને છે તે આખી ઘટના એટલા માટે છે કે આ બે શક્તિઓ દૂર હોય ત્યાં સુધી આત્માનો રાજસૂય યજ્ઞ છે તે સંપૂર્ણ ન થાય, પણ એ બંને પ્રાપ્ત થાય, જ્ઞાન અને પ્રેમ, ત્યારે યજ્ઞ સંપન્ન થાય. રામ આખરે પોતાના પડછાયા રૂપ લક્ષ્મણનો પણ છેવટે ત્યાગ કરે છે. તેનો અર્થ શું સમજવો? આત્મરામ સૌનો ત્યાગ કરી અને નિસંગ થવાનું હોય છે. આત્માએ પોતાની સાથે કોઈ પણ પ્રકારના ભાવ, વિભાવ, કોઈ પણ પ્રકારના સંચારી ભાવ, કોઈ પણ પ્રકારની રતિ, સંવેદના, ઈચ્છા, લાગણી, એષણા કશું રાખવાનું નથી હોતું. અસંગ થવાનું હોય છે. એ અસંગતા પ્રાપ્ત કરવા માટે થઈને પોતાના હનુમાન જેવા જ બીજા સેવક એ લક્ષ્મણનો પણ ત્યાગ કરે છે. તેનો અર્થ એ છે. તો આમ રામકથા આપણી સામે 3 સ્વરૂપે આવે છે. એ 3 સ્વરૂપમાં પહેલું સ્વરૂપ છે અયોધ્યાના રાજપુત્ર દશરથ નંદન માનવરામની કથા, તે એક એનું રૂપ છે. બીજી આત્મરામ નામની રામકથા, તે અધ્યાત્મરામની કથા છે. અને ત્રીજું રામકથા, તે પરમાત્માની અવતાર લીલાની કથા છે. તો આવી ત્રિવિધ સ્તર ઉપર રામની આખી કથા ચાલે છે. આ કથા આવી આધ્યાત્મિક દ્રષ્ટિએ જુઓ તો ઊંડા અર્થવાળી છે. જે પથિકો અધ્યાત્મ સાધનામાં આગળ વધવા માગે છે અને પરમપદ પ્રાપ્ત કરવા માગે છે, એ પરમપદ પ્રાપ્ત કરવા માટે જે સાધનાની પ્રક્રિયા હોય છે એમાં પોતાની કઈ કઈ ત્રુટિઓ, ઉણપો અને કઈ કઈ અધૂરપો છે એના ઉપર વિજય મેળવતા છેવટે સ્થૂળ અને સૂક્ષ્મ, સાત્વિક, રાજસી અને તામસી એવા અહંકારના 3 રૂપોને પરાજિત કરીને કેવી રીતે પરમપદની પ્રાપ્તિ હાંસલ કરી શકાય છે તેની કથાનું આખું રૂપક છે. તે આપણે કેટલાક અર્થો છે ખોલીને જોયું. આ વિડીયો તમે ધ્યાનથી સાંભળ્યો હશે અને ધ્યાનથી સાંભળ્યા પછી તમને ખ્યાલમાં આવ્યું હશે કે આટલી જાણીતી જે રામકથા છે એ રામકથાના 3 સ્તર છે. પહેલા સ્તર ઉપર ભગવાનના 7મા અવતાર રૂપે દશરથ અને કૌશલ્યાને ત્યાં પુત્ર રૂપે ઉતરેલા રામને કેવી રીતે રાજગાદીને બદલે વનવાસ મળ્યો, કેવી રીતે લંકાની યુદ્ધ કર્યું, રાવણ ઉપર વિજય મેળવીને પછી પાછા એ પોતે રાજ્યાભિષેક દ્વારા અયોધ્યામાં રાજા થયા, પ્રજાવત્સલ રાજા તરીકે કેવી રીતે એણે રાજ કર્યું, એ એક પહેલું સ્તર છે. બીજું સ્તર આપણે જોયું કે એના એક બીજા સ્તર ઉપર ઊંડા અર્થો છે કે રામ છે તે આત્મરામ છે, દશરથ છે તે સાત્વિક ચિત્ત છે અને એની આખી વાત, એની જે 3 માતાઓ છે તે 3 માતાઓ કેવી વૃત્તિઓ છે એ બધું આપણે જોયું. ત્રીજા સ્તર ઉપર એની આધ્યાત્મિક આખી રૂપક લીલા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે રામ અને સીતાનું લગ્ન શા માટે થયું. રામ પોતે પુરુષ છે, સીતા છે તે પ્રકૃતિ છે. પુરુષ અને પ્રકૃતિનું મિલન થાય છે, પણ એ મિલન ત્યાં સુધી જ શક્ય હોય છે કે જ્યાં સુધી પરમપદની પ્રાપ્તિ થાય ત્યાં સુધી. તો એ બંનેનો વચ્ચેનો વિરહ થાય,
એ વિરહને કારણે બંને કેવા સંઘર્ષો વેઠવા પડે, કેવી મુશ્કેલીઓ, યંત્રણાઓ, વિટંબણાઓમાંથી પસાર થવું પડે, અને એમ કરતાં પછી છેવટે જ્યારે પોતાની બધી અધૂરપો, ઉણપો અને ત્રુટિઓ જે છે એના ઉપર વિજય મેળવીને કેવી રીતે પાછા પ્રકૃતિ ઉપર પણ વિજય મેળવે છે અને ચૈતન્યમય બને છે. તો રામ પરમેશ્વર અને સીતા પરમેશ્વરી, એક જ પરમેશ્વરના બે રૂપો કેવી રીતે સંયુક્ત હોવા છતાં દ્વૈતની ભૂમિકા રચે છે. આખી વાત તમને કદાચ આ પહેલી વાર સાંભળવા મળી હશે અને તમે ધ્યાનથી સાંભળી હશે તો તમે આ બધી વસ્તુ પકડી શક્યા હશો. મને જાણવામાં રસ છે કે તમે આ ઝીણવટથી સાંભળ્યું છે કે નહીં, અને સાંભળ્યું છે તો આ વાત હું બરાબર વ્યક્ત કરી શક્યો છું કે નહીં. આપના પ્રતિભાવો મને જાણવા ગમશે.